વિશાલાના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી. રાજપીપળાથી આવેલા જાનૈયાઓ અને કન્યા પક્ષના મહેમાનો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. વિશાલા લેન્ડમાર્ક હોટેલમાં યોજાયેલા પ્રસંગમાં પીરસાયેલા ભોજન બાદ તબિયત બગડી છે. મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક મહેમાનોને ઉલટી થવા લાગી. અનેક જાનૈયાઓને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 6 લોકોને ગંભીર અસર થતાં મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. કન્યા પક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. અમે રાજપીપળાથી ચાર લઈને આવ્યા હતા નિકોલમાં, જે વિશાલા લેડી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું અને તેના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. જે અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમાં 13 થી 14 મને હાલમાં મોત થઈ ગઈ અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ભોજનમાં ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાળ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં. સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું. એના લીધે એવું થયું લાગે છે.